ભાઈ જયદેવભાઈને સાંભળ્યા પછી પૂજ્ય બાપુના આપણે ઘણા બધા ગુણગાન ગાવા છે, પણ આમથી 1 ને 10 થઈ ગઈ છે એટલે આપણે બિંદુબેનને જ લેવા છે સાહેબ. પણ આપણા મહેમાન હોય, આપણે જેમને આમંત્રિત કર્યા હોય સાહેબ, એમને પૂરા સ્વમાનથી એમને આપણે બિહારીએ એ આપણું સારું લાગે, કારણ કે આપણા મહેમાન છે. હું તો થાનનો જ છું સાહેબ. ગમે એટલા મોટા પ્રોગ્રામ કરીએ કે ગમે એટલા વર્ષોથી થાને રહેતા હોય તો સાહેબ આપણે આપણું ગામ ગણાયા. આવા પૂજ્ય જોગધાન પૂરા ટ્રસ્ટ જેમને 19, 20 અને 21 3 દિવસનો જબરજસ્ત પૂજ્ય ગુરુદેવનો આ મહોત્સવ, પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, એમાં સાહેબ જેને જેને મહેનત કરી છે સાહેબ, 18 વર્ણ છે, 18 સમાજ છે આ થાનમાં. પૂજ્ય બાપુ અહીંયા બિરાજમાન છે, એમના ચરણોમાં વંદન. કારણ કે અમે તો બોલવા બેહી એટલે કલાકોના કલાકો બોલીએ છીએ, અમારે બોલવાની નવાઈ ન હોય, પણ સમય પણ પાબંદી હતો. અમે જ્યારે પ્રોગ્રામ ફાઇનલ થયો ત્યારે અમારે પટેલ સાહેબે મને વાત કરી હતી, સાહેબ 2:30 વાગ્યા સુધી તો માંડ કદાચ હાલે, કારણ કે આપણે બીજે દિવસે આવડું જબરજસ્ત આપણા બધા આયોજનો છે આપણા, અને ખોરવાઈ ન જાય એના માટે આપણે શરૂઆતમાં, કારણ કે અમારા રાઉન્ડમાં આપ જોવો છો, યુટ્યુબ અમારી ચેનલ જોવો છો, જયદેવભાઈની હોય કે મારી હોય કે આપ લાખો રૂપિયાની ઘોળ થતી હોય, અને કલાક 1.5 કલાકના શરૂઆતના 2 કલાકના અમારા રાઉન્ડ હોય, પણ સમય બલવાન હૈ નહીં પરુષ બલવાન, કાબે અર્જુન લોટિયો વહી ધનુષ વહી બાણ. પૂજ્ય જોગધાનપુરા આશ્રમ જેને કહેવાય, વર્ષોથી અહીંયા પૂજ્ય બાપુ એ દેહ વિલય થયો છે. પૂજ્ય બાપુનો સાહેબ આ પવિત્ર ભૂમિ છે, થાનની ભૂમિ એટલે પવિત્ર ભૂમિ છે સાહેબ. અહીંયા અનસોયાનું મંદિર જે થાનના છે એને વધારે ખબર હશે. અનસુયાજી માનું મંદિર છે રાજુભાઈ, અનસુયાજીનું મંદિર છે. ભોળાદાસજી બાપુ હતા સાહેબ, વર્ષો પહેલા એમનું દેહાંત થઈ ગયું, આપ બધા જાણો છો. હાલની તારીખમાં અમારે ભૈરેશ્વર મહાદેવ પૂજ્ય રામનાથગીરી બાપુ સાહેબ ઓલિયો પીર ગણાય સાહેબ. એવા જ જેને કહેવાય આખોળ પાખોળની માલિપા અમારે જરિયા મહાદેવના મંદિરમાં અમારે પૂજ્ય સોની બાપુ હતા વર્ષો પહેલા સાહેબ. એ પ્રસાદી, હું બહુ નાનો હતો, 5, 7, 8 વર્ષની મારી ઉંમર, આમ હાથ કરતા અને પ્રસાદી સાહેબ 200 ના 200 જેટલી આવે એટલે ચા પાતા અને પ્રસાદી આપતા સાહેબ. ઈ થાન ઈ સંતોની મહાભૂમિ સાહેબ. જ્યારે અને એટલે તો કોઈ કવિએ કીધું છે સાહેબ, એ સંતને સંતપણા રે એ ક્યાંય નથી મફતમાં મળતા, એ જીના એ મૂળ ચૂકવવા એ પડતા સંતને સંતપણા રે એ ક્યાંય નથી મફતમાં મળતા. પૂજ્ય જોગધાનપુરી બાપુનો પૂજ્ય બાપુનો જે મારે એક પ્રસંગ કેવો છે સાહેબ. આમ તો ઘણા બધા પ્રસંગ છે, અહીંયા મને સમય નથી, પાબંદી છે, પણ અહીંયા આદરણીય સાહેબ બેઠા છે અત્યારે. સાહેબ હમણાં મને ઓફિસમાં જે વાત કરી સાહેબ, મને એવું થઈ ગયું કે જેટલા બાપુના ધ્યાનશંકર બાપુના જેટલા બધા પ્રસંગો છે સાહેબ, એ બધા જ હું કલેક્શન કરીશ. આ મારો પહેલો પ્રોગ્રામ છે, કારણ કે હું વધારે બોમ્બે રહેતો એટલે મારે એટલો બધો ટચ નથી. પણ સાહેબ સાહેબે જે હમણાં મને વાત કરી કે જોગ ધ્યાન પૂરા બાપુ આશ્રમ કે જે દરભંગા જેમનો જન્મ થયો છે સાહેબ, નેપાળની અંદર, અને ફરતા સાધુનો તો જેને કહેવાય સ્વભાવ છે છોડી દેવું અને જન કલ્યાણ કરવું સાહેબ. માત્ર ને માત્ર આ 2 સાધુના સ્વભાવ છે. એમ દરભંગાથી પૂજ્ય બાપુ લઈ અને ધ્યાનશંકર બાપુ અને અહીંયા જેને કહેવાય ધીરે વર્ષો પહેલા મોરબી અને વાંકાનેરની વચ્ચે જોગ ધ્યાન પૂરી ડુંગરા છે સાહેબ, નાનકડો એવો ડુંગર છે. એ ડુંગર આજની તારીખમાં છે અહીંયા બિરાજમાન થયેલા, અને અહીંયાથી છેક જેને કહેવાય કે સ્ટેટ વખતમાં એને પૂજ્ય બાપુને તાંબાના પતરામાં એ આશ્રમ જેને કહેવાય આપી દીધો હતો દરબાર સાહેબે. પણ પછીની સરકાર આવ્યા પછી આપને બહુ મોટો ઇતિહાસ છે સાહેબ, બધો જ મેં કલેક્શન કર્યું છે, મારે બોલવું છે પણ સમયની પાબંદી છે, એટલે 2 જ મિનિટની વાત કરીને હું આપને બિંદુબેનને મારે રજૂ કરવા છે કે સાહેબ જ્યારે ગુજરાત
સરકાર આવી, એ બદલાની સરકાર બદલાની રજવાડા જ્યારે ગયા ત્યારે ઈ બાપુના તાંબાના પતરામાંથી પણ પાછો ઈ સરકારે આદેશ કર્યો કે અહીંયાથી આપને લજાય, અમે આપને જમીન આપીએ અને આપ જમીન બિરાજો. પણ સાહેબ આ તો સંત ઓલિયો પીર સાહેબ, આને કઈ જમીનની એની પડી ન હોય ને આશ્રમની ન પડી હોય સાહેબ. આવા તો કોઈક આશ્રમ કરી અને આવા માર્ગમાં નીકળી જતા હોય, એમાં ઈ લજાય પૂજ્ય બાપુ બિરાજમાન થયા. પણ લજાય એમને એટલી બધી મજા ન આવી. પછી પૂજ્ય બાપુ થાન બિરાજમાન થયા સાહેબ. જેને કહેવાય યોગના મહાન પુરુષ કહી શકાય, ઓલિયો પીર કહી શકાય. જેમને અહીંયા સાહેબે જે મને ઓફિસમાં વાત કરી ને સાહેબ, એક વખત આજે પૂજ્ય સાહેબ જ્યાં બિરાજમાન છે ને સાહેબ, એમના બાપુ પાસે બહુ રહ્યા છે, બાપુના બહુ પ્રચાર જેમને સાંભળ્યા છે. એમને એમ કીધું, એક વખત બાપુ અમે બધા સૂતા હતા અને ત્યારે મારી ઉંમર 8-10 સાહેબની 8-10 વર્ષની ઉંમર, અને ઈ વખતે પૂજ્ય બાપુ અચાનક ધ્યાનમાંથી જેને કહેવાય કે આરામમાંથી જાગી ગયા અને એમ કીધું, કોઈ આઉટ સ્ટેટમાં જેને કહેવાય કે જબરજસ્ત ધરતીકંપ થયો છે અને 12,000 માણસો અહીંયા મરી ગયા છે સાહેબ, વિયા ગયા છે 12,000. આવું બાપુએ કીધું. ત્યારે આ બધાને એમ થયું કે આમની ઉંમરમાં જેટલા બાજુ બેઠા હતા કે પૂજ્ય બાપુએ જે વાત કરી છે એ સાચી છે. પણ પછી એ વખતે કઈ એવા ટીવી સમાચાર ને કઈ રેડિયા, માત્ર ને માત્ર રેડિયો, પણ અમુક સમય 2 કલાક 3 કલાક 4 કલાક થઈ એટલે સમાચાર ચાલુ થયા કે આ ઠેકાણે આ આઉટ સ્ટેટ આઉટ કન્ટ્રીમાં, ક્યાં સાહેબ ભૂલાઈ ગયું, ઈરાનમાં જેને કહેવાય 1,000 2,000 4,000 5,000 છેલ્લો આંકડો પેપરમાં 12,000 નો આવ્યો સાહેબ. આ જોગ ધ્યાનપુરા આશ્રમના બાપુના સંતો સાહેબ, વિચાર કરો, આવા તો કંઈક પરચા છે સાહેબ, મને અનહદ પરચા કીધા. અને હવે આ તો મારો પહેલો કાર્યક્રમ છે, પણ સાહેબ બાપુના પરચા ગોતી અને જેને કહેવાય જગતના ચોકમાં જો નોમકુત કિશોરદાન મટી જવું સાહેબ. હા, એક પરચો જાતો ન કરું સાહેબ. અને ઓરિજિનલ ચારણી શૈલીમાં, ઓરિજિનલ વાતમાં, અને જેને કહેવાય મને ને આપને એમ થાય કે એક વખત જોગ ધ્યાનપુરા આશ્રમની ધૂળને, એની રજને જો માથે ચડાવી લઈને તો સાહેબ મારો તમારો બેડો પાર થઈ જાય સાહેબ. આજની તારીખમાં આના જે ટ્રસ્ટીશીઓ છે, હમણાં હું લગભગ 4-5 વખત અહીંયા આશ્રમે આવી ગયો, એવા આદરણીય શ્રી રાજુભાઈ ઠાકર અને એવા જ આદરણીય શ્રી પટેલ સાહેબ, હરજીવનભાઈ, હરગોવિંદભાઈ, જે મને સોરી નામ નથી આવડતા, પણ જે તન મન અને ધનથી જે સાહેબ જે મહેનત કરે છે, પૂજ્ય બાપુની એમની માથે કૃપા છે સાહેબ. એમના ધંધાને વિચારતા નથી, પણ એમના ધંધા સાહેબ ભગવાન ભોળોનાથ હલવે છે સાહેબ. એમ કહેવાય કે સાહેબ તથાસ્તુ સાહેબ, ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. આવા સંતના કામ કર્યા પછી સાહેબ કોઈના બાપની તાકાત નથી, કોઈના ગ્રહની તાકાત નથી મારો તમારો વાળ વાકો કરી શકે સાહેબ. એટલે તો કવિઓએ કીધું છે કે સંતને સંતપણા ક્યાંય નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા સાહેબ. આવી કઈક વાતો છે. અને આવી આજ 21 તારીખે 50,000 માણસો જમે છે, જમવાના છે સાહેબ. આખું થાન જેને કહેવાય ધુવાડા બંધ છે. આ ટ્રસ્ટી શ્રીઓ સાહેબ મને પટેલ સાહેબ રાજુભાઈ એવું કીધું સાહેબ, હરગોવિંદભાઈ કે તમે તો પધારવાનું છે અમારે બધાને, પણ તમારા મહેમાનને જો બહાર ગામથી હોતો એને બોલાવી દેજો સાહેબ. આ ગુરુદેવ બોલાવે છે સાહેબ, ગુરુદેવ બોલાવ્યા છે. સંતની તાકાત છે. આવી કઈક પ્રસંગો મારે કહેવા છે. પણ બેનનો વારો પતી જાય ને સાહેબ, પછી હું બેઠો છું, તમે બેઠા છો, કેટલું સાંભળવું છે ને કેટલી તાકાત છે, શબ્દની શું તેવડ છે સાહેબ, એ મારે આપને રજૂ કરવી છે. પણ મારા સમયની મને ખબર પડે ક્યારે કલાકારને ક્યારે રજૂ કરવો હોય સાહેબ. એટલા માટે હું વધારે વાત નહીં કરતા, મારા શબ્દને થોડો કાંઈ વિરામ આપી અને બીજા રાઉન્ડમાં જેટલું આપ નોન સ્ટોપ હું 8.5 કલાક બોલું છું સાહેબ. પણ આજ પૂજ્ય માત્ર ને માત્ર મારે પૂજ્ય બાપુ વિશે જ વાત કરવી છે. હું બાપુની જ વાત કરીશ, સંતોની જ વાત કરીશ, બીજી કોઈ વાત નથી કરવી. વધારે વાત નહીં કરતા બેન શ્રી બિંદુબેન રામાનુજને વિનંતી કરું, મારો બાપલિયો આવો બાપ. બેનને સાંભળવા ખૂબ લાવો છે સાહેબ, ખૂબ સારું જેને કહેવાય કે જેમનું કલેક્શન છે અને બહુ નાની ઉંમરે એનું જબરજસ્ત નામ છે. એવા પૂજ્ય ભાઈ શ્રી બેન શ્રીને આપ જબરજસ્ત તાળીઓના ગડગડાટથી સાહેબ વધાવી લ્યો. પછીનો રાઉન્ડ મારો છે સાહેબ, જબરદસ્ત પધારો.
बोले सदगुरु देव की जय, मुक्ति नारायण बापू की जय, गौ मात की जय। अपने अपने गुरु महाराज मात पिता की जय, द्वारिकाधीश की जय, मोगल मात की जय, सोमनाथ महादेव की, बोले भाई सब संतन की जय। हरि ओम नमः पार्वती पते हर हर महादेव महादेव। हरि 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 गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा, गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। गुरु कुम्हार शिष्य कुंभ है, ए जी घड़ घड़ काढ़े खोट, भीतर थी हाथ पसारे, भीतर थी हाथ पसारे, बाहर मारे चोट। सदगुरु मारे जारड़ी, ई उतरे आरम पार, घायल करे पींजरो, अने देखाड़े दशमो द्वार। या देवी सर्वभूतेषु मातु शक्ति रूपेण बुद्धि रूपेण संगीत रूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। पण गुरुए मारे गारुड़ी, ए जी मुझ पर की धी मेर, आव मोरा बताव्या मरम तना, ए जी उतर गया सब झैर, मोरा बताव्या मरम तना, ए गुरुजी उतर गया सब झैर।
થાનગઢના આંગણે ધ્યાન શંકર મુક્તિનારાયણ બાપુના સાનિધ્યમાં આજ આપણે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે હું ને તમે એ બધા એકત્રિત થયા છીએ બાપ. એટલે આવો રૂડો અવસર બાપ વારંવાર ન આવે. આજે છે ને ગુરુનું સાનિધ્ય વારંવાર ન મળે. એટલે એ તો જેના ભાગ્યમાં હોય, જેના નસીબમાં હોય એ જ આ કરી શકે, એ જ અહીંયા બેસી શકે, એ જ એના ગુણગાન સાંભળી શકે અને એ જ અહીંયા આવી શકે બાપ. બાકી જેવા તેવાની આ તાકાત નથી. ગુરુ મળવું ને બાપ એ કંઈક સારા આપણા પુણ્ય હોય, સારા કર્મ હોય ત્યારે આપણને સારા એવા ગુરુ કે જે આપણને ભવસાગર પાર ઉતારે બાપ. નકર ઘણા આપણે જોઈએ છીએ પણ એવા જોગ ધ્યાન આશ્રમ બાપુના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ ત્યારે આ એવો બાવલિયો છે બાપ. ઘણા આપણે બાપુએ વખાણ કર્યા, એમનું કીધું કે શું કે આ બાવલિયો એવો છે બાપ, આ ભૂમિ એવી છે, આ ચૈતન્ય ભૂમિની એટલી તાકાત છે બાપ કે અહીંયા આપણે આ કદાચ આપણો પગ પડી જાય ને તોય બાપ આપણું જીવન ધન્ય બની જાય. હું તો એમ કહું છું ઈ આ બાવલિયો છે અને એના હિસાબે ઈ બાવલિયાના કારણે બાપ આપણા જીવનમાં રોજે રોજ દિવાળી છે ત્યારે એવા બાપુના ગુણગાન ગાવા છે. ત્યારે મુક્તિ નારાયણ બાપુના શરણમાં એ મારે રોજે રોજ દિવાળી, હે બાપુ ના રે શરણમાં એ મારે કાયમ દિવાળી, હે કદી એનો ભાડી સંતો રે નયનધારી, કદી એનો ભાડી સંતો રે નયનધારી. મારા બાપુ ના રે શરણમાં એ ગુરુજી, મારા ગુરુજી ના શરણમાં મારે રોજે રોજ દિવાળી, કદી એનો ભાડી સંતો રે નયનધારી, હા કદી એનો ભાડી સંતો રે નયનધારી. જય ગુરુદેવ, જય ગુરુદેવ. હેજી ફટક ફટક ફોડ્યા એ ફટક ફટકડા, હેજી ફટક ફટક ફોડ્યા ફટક ફટકડા, ભજન ભડાકે પાયા આનંદયા પારી, ભજન ભડાકે પાયા આનંદયા પારી. મારા ગુરુજીના શરણમાં, ગુરુજીના શરણમાં મારે કાયમ
કદી એનો ભાડી સંતો રે અંધા. અને જોકે જયદેવભાઈ આમ તો જો કે સાધુના દીકરા છે, એમાં કંઈ કહેવાનું આવે નહીં, એમનું કંઈ વખાણ જ ના કરવાના આવે, કારણ કે આ તો બધું બ્લડમાં હોય અમારા બાપ. એટલે જયદેવભાઈ ગોસાઈ આપણને બધા એને ખૂબ આનંદ કરાવ્યો બાપ. અને ખૂબ સરસ મજાની ગણપતિ વંદનની શરૂઆત કરી, બાપુના ગુણગાન ગાયા, ગુરુદેવના ગુણગાન ગાયા. અને એવા જ અમારા સાહિત્યનું સાચું ઘરેણું બાપો અમારા કિશોરભાઈને પણ એક વખત જોરદાર તાળીથી વધાવી લો. ક્યાં બાપ. અને અમારા બેન જે ઉપર સંગત આપી રહ્યા છે એવા નરેશભાઈ બાપ, કે ગુજરાતમાં એમનું ખૂબ મોટું નામ છે. અને અમારા બારોટજી તેમજ મુનાભાઈ અને અમારા બંને ભાઈ મંજીરાના માણીગર અને સ્ટેજ ઉપર તમામ ઉપસ્થિત આખી ટીમને બાપ એક વખત જોરદાર તાળીથી વધાવી લો. કારણ કે હમણાં ભાઈએ વાત કરી કે કંઈક તમારામાં હોય તો આ જગ્યા ઉપર તમે બેસી શકો બાપ. એટલે આ તમારી કળા છે. એટલે મારા ગુરુજીના શરણમાં એ સદાય દિવાળી. મારા ગુરુજીના શરણમાં સદાય દિવાળી. કદી એનો ભાડી સંતો રે બાપજી કે આપણા જીવનમાં કંઈક એવું કર્મ, સારું કર્મ હોય, સારું પુણ્ય હોય તો જ આવા બાવલિયાનું સાનિધ્ય, સંતનું સાનિધ્ય, ગુરુદેવનું સાનિધ્ય મળે બાપ. બાકી ઘણાય આપણે જોયા છે હે. એટલે શું કહે છે, અને આ સંતો કહે છે પાછા, હે ધન્ય રે કમાયું જેને, ધન્ય રે કમાયું જેને સદગુરુજી મળ્યા. ધન્ય રે કમાયું જેને આવા ગુરુજી રે મળ્યા. સફળ એ જન્મ જેને સદગુરુજી મળ્યા. આવો સફળ એ જન્મ જેને ગુરુજી રે મળ્યા. હે જી ગુરુજી રે મળ્યા. જય ગુરુદેવ, જય ગુરુદેવ. આ સાવ આ બહુચર હે જી મને ઝીણો 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 નાદ સંભળાય.
ત્યાં તો વાલો લાગે દૂર નયનથી નિરખતા ત્યાં મારો વાલો લાગે દૂર એ જી ઓ હમ સોમ ન ચિપિયા ઓ હમ સોમ ના ખાલી એક પ્રયત્ન છે બાપ બાકી આવા જયદેવભાઈ જેવા સુરીલા કલાકાર બેઠા હોય એટલે મારો એક નાનો એવો પ્રયત્ન હોય બાપ ક્યાંક તમે આવી ક્યાંક હલકમાં રાજી થઈ જાઓ એવો મારો પ્રયત્ન હોય બાપ એટલે આ તો સાધુની દીકરી તરીકે બાપાના ગુણગાન ગાવા આવીશું ગુરુદેવના એટલે ભૂલચૂક ક્ષમા એ નયનથી નિરખતા મારો વાલો લાગી દૂર ઓહમ સોહમ ના ચીપીએ એનું ગોતી લેજોનું એ જીએ ની ઝીણી ઝીણે એ જીએ ની ઝીણી ઝીણી ઝાલર સંભળાય ગુરુજી મારા આવે છે એ જીએની ઝીણી ઝીણી ઝાલર સંભળાય ગુરુજી મારા આવે છે ગુરુજી મારા આવે ये जी रंग भर रैनमा ये रंग रंग भर नैनमा दीपक जलाया रंग भर મારા ગુરુજી
વિનંતી કરું મારા હરિ ગુરુ સંત ટાળ્યા રે સર્વે પંથ 84 ના બંધ મારા ગુરુ દેવની આરતી મુક્તિનારાયણ બાપુની આરતી મારા ગુરુ દેવની આરતી અને ખૂબ સુંદર મજાની ફરમાઈશ જો કે હું આ ભજન લેવાની જ હતી હું તૈયારી હતી પણ બરાબર છે ખૂબ સુંદર મજાનું એવા રામ ભગવાનનું ભજન ત્યારે ઓ રામ આएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे ओ मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे जय श्री राम जय श्री राम जय श्री राम ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे राम आएंगे आएंगे
कीर्ति ना वैभव ना यश चाहिए, राम के नाम का मुझको रस चाहिए। हो मुझको कीर्ति ना वैभव ना यश चाहिए, राम के नाम का मुझको रस चाहिए। सुख मिले सुख मिले ऐसे अमृत को पीने में, सुख मिले ऐसे अमृत को पीने में। जाने की बैठे हैं मेरे सीने में सीना, कि जो केसरी के लाल मेरा छोटा सा ये गाँव, कि जो केसरी के लाल मेरा छोटा सा ये गाँव, मेरे राम जी से कह देना जय सिया राम। ओ मेरे राम जी से कह देना जय सिया राम। मेरे राम संग जपता तुम्हारा सदा नाम, ओ मेरे राम संग जपता तुम्हारा सदा नाम। जो केसरी के लाल मेरा छोटा सा ये गाँव, ओ मंगल भवन मंगल हारी, प्रभु दशरथ अजीर बिहारी। राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। जय श्री राम जय श्री राम। रघुकुल रीति सदा चली आई, प्राण जाए पर वचन न जाए। बोलो राम सिया राम जय जय राम, राम 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 सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। सतगुरु आंगन आया गंगा गोमती नाया, सतगुरु आंगन आया गंगा गोमती नाया। मारी निर्मल हो गई गाया, मैं मारी जाऊं रे। मारा गुरुजी आंगन आया मैं गंगा गोमती नाया, सतगुरु आंगन आया मैं गंगा गोमती नाया। मारी निर्मल हो गई गाया, मैं मारी जाऊं रे। અને બાપ મેં પહેલા પણ કીધું કે ગુરુ સંત સાધુ આપણા કંઈક સારા કર્મ હોય ત્યારે મળે, ત્યારે સુંદર મજાનો દાસ નારાયણ શું કહે છે? સદગુરુ દર્શન દીના
मेरा भाग्य उदय कर दीना, सतगुरु दर्शन दीना, मेरा भाग्य उदय कर दीना, मार कर्म भरम सब छीना, मैं वारी जाऊं जी। ओ मेरा कर्म भरम सब छीना, मैं वारी जाऊं जी, वारी जाऊं रे, बलिहारी जाऊं रे, वारी जाऊं रे, बलिहारी जाऊं रे, मार सतगुरु मार हरि गुरु मार सतगुरु आंगन आया, मैं वारी जाऊं जी। जितना दिया मेरे साधु ने, जितना दिया मेरे बापू ने, और उतनी मेरी औकात नहीं, ये तो कर्म है, ये तो कर्म है मुक्ति नारायण बापू का, वरना मुझ में तो ऐसी बात नहीं, वरना मुझ में तो ऐसी बात नहीं। એવા ગુરુજીના સાનિધ્યમાં બાપ બેઠા છે ત્યારે, અને બધાને મારી વિનંતી છે, બાપુની ઝોલી લઉં છું ત્યારે જેટલા પાસે બહેનોને પણ વિનંતી છે, જે કંઈ આપથી બને બાપ એ અહીંયા વરસજો ત્યારે। झोली मेरी भर दे, भर दे। एक सुंदर मजानो हाकलो પડકારો કરો બાપ, મજા આવે છે ને? અને બને તો કદાચ ઝોલીની સગવડ થાય તો કરજો, નતર પછી અહીંયા આવો તોય નો પ્રોબ્લેમ। પણ આપણે કંઈક દઈને જાવું છે, અને મારે અહીંથી બાપુની વાણી મારી પવિત્ર થાય એટલે બાપુનું એવું કંઈક ભજન મારે ગાઈને જવું છે ત્યારે ए झोली मेरी भर दे, मुक्ति नारायण बापू, ए झोली मेरी भर दे, ओ थान गढ़ वाले, थान गढ़ वाले, थान गढ़ वाले, झोली मेरी भर दे, झोली मेरी भर दे, झोली मेरी भर दे, मुक्ति नारायण बापा, ये झोली मेरी भर दे, ओ गुरुदेव बापा, ये झोली भर दे, झोली भर दे, झोली भर दे, मुक्ति नारायण बापा, लौट कर मैं न जाऊंगा खाली, लौट कर मैं न जाऊंगा खाली, ये झोली मेरी भर दे, झोली मेरी भर दे, झोली झोली मेरी भर दे, ओ थानगढ़ वाले। आओ आओ बाप आओ, 2 મિનિટનું ભજન છે, જેને પણ કોઈને વરસવાની ઈચ્છા હોય પછી આવો અવસર, આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલોણો સ્નેહ બાપ સખી મારા આંગણે, આજ ગુરુદેવના સાનિધ્યમાં કંચન વર્ષામે બાપા આવો અવસર। નાણું મળે છે, એક વાત યાદ રાખજો, નાણું તમને ગમે ત્યાં મળશે, પણ આવું રૂડું ટાણું છે ને એ વારંવાર નહીં મળે, એટલું યાદ રાખજો। એટલે મારી બધાને વિનંતી છે બાપ, જેની પાસે જે કંઈ હોય યથાશક્તિ પ્રમાણે આ પરસજો। જય હો। આવો બાપા આવો।
बहुत बड़े काम बाप आपने किए हैं, ये बहुत बड़े काम जोगी आपने किए हैं, बहुत बड़े काम जोगी आपने किए हैं, बहुत बड़े काम जोगी आपने किए हैं, आपने किए हैं, आपने किए हैं। पहला तो मारू काम कर दो जोगी, मेरा काम कर दो, इन सब का काम कर दो, अरे हम सब का काम कर दो ओ गुरुदेव बाबा, हम सब का काम कर दो मुक्ति नारायण बाबा। ये झोली मेरी भर दे ओ थानगढ़ वाले, ये झोली मेरी भर दे ओ थानगढ़ वाले। फटाफट छोड़ू। हे कहता है नटू दान शीश तो झुका कर, अरे कहता है नटू दान, नटू 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 दान, कहता है नटू दान, है नटू दान, कहता है नटू दान शीश तो झुका कर आओ, शीश तो झुका कर, शीश तो झुका कर, अरे नजारात कर दे ए जोगी 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 जोगीड़ा जोगीड़ा, अरे नजारात कर दे, नजारात कर दे ओ गुरुदेव बाबा, झोली मेरी भर दे, झोली मेरी भर दे, झोली मेरी भर दे ओ गुरुदेव, ये झोली मेरी भर दे ओ थानगढ़, झोली मेरी भर दे ओ गुरुदेव, झोली मेरी भर दे थानगढ़ थानगढ़ थानगढ़। अरे आप छो वो करण गढ़ना पीर,
મારી અરજી સુણતા વેલા પધારજો એ વીરા વીરમ દેના વીરમ દેના અને અમારા ધીરુભાઈ પ્રજાપતિ રામાપીરના સેવક થાનગઢથી એમનો ખૂબ સુંદર મજાનો રામાપીરનો હેલાની ફરમાઈશ છે ત્યારે સુણી જા જય લખણી જય લખણી જય લખણી એલો મારો સુણી જા રણુ જાના રાય વલ્લા રણુ જાના રાય વલ્લા રણુ જાના રાય હુકમ કરો તો પીર જાત ના ઉઠાય મારો એલો મારો એલો સુણ જા રણુ જાના રાય મારો એલો સુણ જા રણુ જનારા ક્યાં ગયા ધીરુભાઈ આવો આવો બાપા આવો તોરલ કે છે આજ હું કહું છું કે મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ આજ મારે તા કઈ લઈ જવાનું નથી હે બાપુની જે કઈ મારાથી મને એટલો પ્રયત્ન કરીશ તોરલ કહે મરું પણ માંગુ નહીં મેં અપને તન કે કાજ પણ આવું બાપ ભગીરથ કાર્ય હોય ને ત્યાં મને માંગતા ન આવેલા જ અમારા જયદેવભાઈએ કીધું ને કે અમારો તો ધર્મ છે એમ હું પણ સાધુની દીકરું છે એટલે અમારે તો આ ધર્મ છે હે એટલે આમાં કંઈ હોય નહીં એટલે જે કંઈ જેને વરસવું હોય બાપ છૂટી એ આવો આવો ને આવો અને લાવો એમ નામ નહીં હો વાણિયન જાતરાએ જાય વાલાની જાતરાએ જાય વાણિયોને વાણિયન જાતરાએ જાય પીરની જાતરાએ જાય પીરની જાતરાએ જાય માલ દેખીને ચોર વાહે વાહે જાય મારો એલો સોન જા રણુ જાનારા મારો સુણ જા તમે એલો મારો સાંભળો રણુ જાના રાય વાલા રણુ જાના રાય હુકમ કરો તો પીર જાત્રા થાય મારો એલો હે મારો એલો સુણ જા રણુ જાના રાય ऊंची झाड़ियों ने बस मीछे ये वाला बस मीछे बाट वाला बस मीछे बेहद पानी अनिति जो थयो चोर मारो एलो सुन जा रनु जानरा धने धने हिंद पीर लजिया राख जो
રણુ જાનરાય લજિયા રાખજો એ મારા પીપળીના પીર લજિયા રાખજો એ ધન 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 આમ જો એટલી બધી મસ્તી છે અમારા સાઉન્ડ વાળા ભાઈ મસ્તી કરે છે હું ભાડી ગઈ એ ધન ધન હિંદમાં પીર લજિયા રાખજો અને બાપ આ ભૂમિ કોણ છે? આ ભૂમિ કેવી છે બાપ? એ આનંદ જ હોય ને, આઠે પોર અહીં તો આનંદ હોય. ગમે એવા સાંસારિક દુઃખ હોય પણ આપણે અહીંયા આવી બાપાના ચરણોમાં એટલે બધું ભૂલી જવાય બાપ. આ ઈ છે, એની તાકાત છે બાપ. એ ધન ધન હિંદમાં પીર લજિયા રાખજો એ લજિયા રાખી તમે મીરા બાઈની લજિયા રાખી તમે મીરા બાઈની એ લજિયા રાખી તમે મીરા ઝેર કટોરાની માઈ લજિયા રાખજો એ મારા ધન ધન હિંદમાં પીર લજિયા રાખજો ધન ધન હિંદમાં પીર લજિયા રાખજો મારા પીપળીના પીર રણુ જાના પીર લજિયા રાખજો તમે લજિયા मन का कह्यान कीजिए ए मन का मन का कहान कीजिए मन जहाँ तहाँ ले जाए ए मन मन को ऐसो मारिए मन टूट टूट हो जाए मन के तरंग मार ले अरे मन के तरंग मार ले बस हो गया भजन
बस हो गया भजन ए जीवन के तरंग मार ले अरे तू आया कहाँ से और कौन है आया कहाँ से कौन है अरे तू आया कहाँ से तू कौन है कौन है अरे आया कहाँ से तू कौन है और कहाँ जाएगा આપણે બસ આટલું વિચારી લઈએ ને બાપ તો આ બધું ભજન જ છે સંતોએ ખૂબ સુંદર મજાના આ શબ્દમાં આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે શું अरे दिल में इतना विचार ले अरे दिल में इतना विचार ले दिल में इतना विचार ले तू दिल में इतना विचार ले बस हो गया भजन ए तेरी आदत बुरी सुधार ले ए जीवन के तरंग मार ले बस हो गया भजन मन के तरंग मन के तरंग मन के तरंग मार ले बस हो गया भजन ए जीवन के तरंग मार જમાનાના બધા પૂરો જમાનાને મુબારક હો અરે જમાનાના બધા પૂરો જમાનાને મુબારક હો खुशी दे जे जमाना ने मने हरदम रुदन दे जे मने हरदम रुदन दे जे मने हरदम रुदन दे जे बोले सद्गुरु दे